નેશનલ હાઈવે 48 પર વડોદરાના જાંબુઆ પાસે થયેલા ટ્રાફિક જામનો મામલો સાંસદે કેન્દ્ર સરકારની સમસ્યાની રજૂઆત કરી છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી। ટ્રાફિક જામની સમસ્યાની રજૂઆત કરી આ સમસ્યાને ઓછી કરવા બ્રિજ મોટા કરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી પણ રજૂઆત કરવામાં આવી। તો સાંસદની રજૂઆત બાદ કેન્દ્રીય મંત્રીએ NHAIના અધિકારીઓને ખખડાવ્યા। બ્રિજ પર વારંવાર ખાડા પડતા ટ્રાફિક જામ થાય છે। ખાડાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરાઈ। મહત્વનું છે, નેશનલ હાઈવે 48 પર જાંબુઆ નજીક ગઈકાલે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો, જેના કારણે કલાકો સુધી લોકો ફસાયા હતા। ખાડાના કારણે વારંવાર ટ્રાફિક જામ થતો હોવાની પરેશાન લોકો થઈ રહ્યા છે, જે મામલે સાંસદે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે। તાકીદની સૂચના પણ આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 3 વાર જ્યારે વરસાદ રોકાયો છે, આ નેશનલ હાઈવેની મરમ્મતનું કામ કરવાનું મેં સૂચન પણ કર્યું છે અને એ કામ થયું પણ છે, પરંતુ હજુ પણ એટલું પ્રભાવી કામ ના દેખાતા ગઈકાલનો જે ટ્રાફિક જામ હતો એના કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાહદારીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી છે। અને આ બાબતે આજે સંસદ ભવન ખાતે નીતિન ગડકરી, જે આપણા જે સડક પરિવહન મંત્રી છે, એમને ખૂબ જ ગંભીરતાપૂર્વક રજૂઆત પણ કરી છે અને એમણે મારા બેઠકના સમય પર જ તમામ અધિકારીઓને ફોન કરી અને ખખડાવ્યા પણ છે અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ આવે એ બાબતે સૂચન પણ કર્યું છે।